ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ફોર્મ ભરાવાનું ચાલુ થાય ત્યારે કેટલાક પશુપાલકોનો વિવાદ વકર્યો છે। તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ફોર્મ ભરાવાના ચાલુ થાય ત્યારે તાલુકાના ગામડાઓમાં દૂધનો પ્રશ્ન પેચીદો બની રહ્યો છે। ત્યારે તાલુકાના ઘણા બધા ગામડાઓમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકો શરૂ કરવામાં આવી ત્યાં પણ આ પ્રશ્ન ગુંજી ઉઠ્યો છે। કેટલાક કોંગ્રેસના આગેવાનોએ પશુપાલકોના આ પ્રશ્ન બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે હાલમાં દૂધના ભાવ બાબતે રજૂઆત થવા પામી હતી તેમજ ઉત્તમ ડેરી નહીં પરંતુ મધુર ડેરીમાં દૂધ ભરવામાં આવે તે પ્રશ્ન હાલમાં પેચીદો બની ગયો છે। તેથી કોંગ્રેસ પક્ષના કેટલાક આગેવાનોએ ખેડૂતોની દૂધની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતા। બોલો, આજે જે ચૂંટણી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, તો આપ શું કહેવા માગી રહ્યા છો? મારું નામ મંગલસિંહ સોમસિંહ સોલંકી, હું સંગઠન પ્રભારી છું જિલ્લાનો। અત્યારે હાલ ચૂંટણી ચાલી રહી છે, એમાં દહેગામ તાલુકાની આપણે વાત કરીએ તો દહેગામ તાલુકામાં દૂધ ઉત્પાદકોનો મોટો પ્રશ્ન છે। એની પડખે આ લોકો કોઈ વિચાર કરતા નથી। એટલે દહેગામ તાલુકામાં કોંગ્રેસને વોટ વધારે મળશે એવી અમારી અપેક્ષા છે અને પહેલેથી કોંગ્રેસનું ગઢ રહ્યું છે દહેગામ અને કાયમ રહેશે। મારું એવું કહેવું છે, હરકજી મોરાની જે સીટ છે એ વિશે આપ શું કહેવા માગી રહ્યા છો? એટલે ઉમેદવારોમાં તો ચંદ્ર સર્વસંમતિથી ને એવી રીતે બધા ઉમેદવારો તૈયાર કરે છે, એટલે કોઈ બીજો તો વાંધો આવે એવો નથી। અગરસિંહ ચૌહાણ સાથે CN24 ન્યૂઝ હરસોલી દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।